જો છાવણીથી નજીકનું બસ સ્ટોપ નહીં પકડતા ત્યારે પોલીસવાળા છે કંઈક દૂર મેળા તો બસ સ્ટોપ ગમે તે ગોતી લ્યો અને નક્કી કરીને કયો મને હા સાહેબ નહીં કરાવું. આમ જો બસ સ્ટોપ પાસે કોઈ પેસેન્જર હોય ને તો થોડીક પાનાવાદી કરીને એને પકડજો પેલા પછી હળગાવજો અને હમણાં અઠવાડિયું ઘર બહાર બધું ભૂલી જાજો. હા એ તો થઈ ગઈ છે વ્યવસ્થા સાહેબ. આમ જો બાકીના જે છોકરાઓ છે ને અહીંયા છાવણીમાં રહેવા જોઈએ દિવસ ને રાત અને જિલ્લા વાઇઝ જે છે એ બધાને કહેજો કે ત્યાં તોડફોડ ચાલુ કરે. હાર્દિક પટેલ પાટ તું ખાવું જોઈએ. નેટ બેટ બંધ થઈ જાય 2-3 દિવસ એવું કરવાનું છે આપણે. ઢીલા પડ્યા તો નહીં હાલે સમજી લેજો. વિરાટભાઈ એને સીસીટીવી નહોતા હવે થોડુંક અઘરું છે પણ બને એટલું કરાવું. ભાઈ એવા બાના ન ચાલે. ટાઈમ આવે બહાર દેખાવું પડે. લાકડીયું ખાવાની તૈયારી હોય ને તો જ કહેજો. પોલીસ વાળા પછી માસે પેલા આપણા છોકરા લાકડીયું ઠોકવાયા અને 2-3 હોસ્પિટલ ભેગા કરવાના અને કને હલકામાં નો લે તપે દો. ના હા વિરાટભાઈ એટલે પછી વડે પછી કેવું કરાવું છું હાલ. જો છાવણીથી નજીકનું બસ સ્ટોપ નહીં પકડતા ત્યારે પોલીસવાળા છે કંઈક દૂર મેળા તો બસ સ્ટોપ ગમે તે ગોતી લ્યો અને નક્કી કરીને કયો મને. હા સાહેબ નહીં કરાવું. આમ જો બસ સ્ટોપ પાસે કોઈ પેસેન્જર હોય ને તો થોડીક પાનાવાદી કરીને એને પકડજો પેલા પછી હળગાવજો અને હમણાં અઠવાડિયું ઘર બહાર બધું ભૂલી જાજો. હા એ તો થઈ ગઈ છે વ્યવસ્થા સાહેબ. આમ જો બાકીના જે છોકરાઓ છે ને અહીંયા છાવણીમાં રહેવા જોઈએ દિવસ ને રાત અને જિલ્લા વાઇઝ જે છે એ બધાને કહેજો કે ત્યાં તોડફોડ ચાલુ કરે. હાર્દિક પટેલ પાટ તું ખાવું જોઈએ. નેટ બેટ બંધ થઈ જાય 2-3 દિવસ એવું કરવાનું છે આપણે. ઢીલા પડ્યા તો નહીં હાલે સમજી લેજો. વિરાટભાઈ એને સીસીટીવી નહોતા હવે થોડુંક અઘરું છે પણ બને એટલું કરાવું. ભાઈ એવા બાના ન ચાલે. ટાઈમ આવે બહાર દેખાવું પડે. લાકડીયું ખાવાની તૈયારી હોય ને તો જ કહેજો. પોલીસ વાળા પછી માસે પેલા આપણા છોકરા લાકડીયું ઠોકવાયા અને 2-3 હોસ્પિટલ ભેગા કરવાના અને કને હલકામાં નો લે તપે દો. ના હા વિરાટભાઈ એટલે પછી વડે પછી કેવું કરાવું છું હાલ.